ભાભર પોલીસ મથકે ઈદે મિલાદને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ। આવનાર ઈદે મિલાદના પવિત્ર તહેવાર તેમજ ચાલી રહેલ શ્રાવણ મહિનાના તહેવારોને અનુલક્ષીને ભાભર પોલીસ સ્ટેશન ખાતે હિન્દુ તથા મુસ્લિમ સમાજના આગેવાનો સાથે ડીવાયએસપી એસઆર ભારાઈના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન ઈદે મિલાદનો તહેવાર તથા શ્રાવણ માસના તહેવારોમાં શહેરમાં શાંતિપૂર્ણ, સૌહાર્દપૂર્ણ અને ભાઈચારાના વાતાવરણ જળવાઈ રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેમજ તમામ સમાજના લોકો પરસ્પર સહયોગ અને સંયમ સાથે તહેવારની ઉજવણી કરે તે માટે પોલીસ તંત્ર દ્વારા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી। ડીવાયએસપી એસઆર ભારાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બંને સમાજના આગેવાનોને અફવાઓથી દૂર રહેવા, સોશિયલ મીડિયામાં કોઈપણ ભડકાઉ અથવા ગેરમાર્ગે દોરતી પોસ્ટ શેર ન કરવા તેમજ કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા અપીલ કરી હતી। બીજી તરફ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ શહેરમાં શાંતિ, એકતા અને કોમી સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી। આ બેઠકમાં ભાભર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ એમએમ માલીવાડ સહિત પોલીસ કર્મચારીઓ, શાંતિ સમિતિના સભ્યો તેમજ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મોટો તહેવાર આવે છે, બરાબર? એટલે આપણે જોઈએ તો તમે વિચારો કે આ બધી વસ્તુઓ કેવી છે કે કેવી નિર્મિત છે કે બધા તહેવારો પણ હળી મળીને આવે છે, જે આપણને એવો સંદેશ આપી દે કે આપણે પણ બધા હળી મળીને જે ક્યાંક ને ક્યાંક પ્રશ્નો બને છે એ કંઈક ને કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય છે, સામાન્ય એવી કોઈ બીજી બાબતો બને છે, ઘણી વખત અણસમજ હોય છે, આવી બધી વસ્તુ હોય અને એના કારણે આવી ઘટનાઓ બનતી રહેતી હોય છે। પણ હાલ આપણે બધા અહીંયા મળ્યા છીએ ત્યારે આપણે આગામી દિવસોમાં 26 તારીખે જે ઈદે મિલાદ નબી જેનો તહેવાર આવે છે એને આપણે શાંતિપૂર્ણ રીતે અને કાયદો અને વ્યવસ્થા બગડે નહીં એટલે શાંતિપૂર્ણથી જળવાઈએ તમે બધા ખૂબ ઉત્સાહપૂર્વક અને આનંદપૂર્વક તમારો તહેવાર ઉજવી શકો એમાં હિન્દુ ભાઈઓ તરફથી પણ તમને સાથ સહકાર મળી છે, અમારા પોલીસ વિભાગ તરફથી પણ તમને સાથ સહકાર મળી છે, એટલા માટે આપણે આ શાંતિ સલામતીનું અને શાંતિ સમિતિનું એક બેઠક કરીએ છીએ। અને આજે હું જોઉં છું તો મને ઘણા ખરા ચહેરા નવા દેખાય છે। આમ તો કે હમણાં આપણે છે મોડામાંથી ત્યારે પણ આપણે શાંતિ સમિતિની બેઠક કરી હતી અને ખાસા બધા બિરાદરો એમાં પણ હાજર હતા અને આજે પણ છો, પણ મને ઘણા બધા નવા ચહેરા પણ દેખાય છે। તો સારું છે કે તમે પણ આટલું સમજો છો કે ચાલો આપણું જ છે, આપણા માટે જ છે, તો આપણે પણ હાજર રહેવું જોઈએ, બરાબર? હવે આપણે થોડી વાતો એ કરીએ કે જે તહેવાર ઉજવણી કરવાની છે, બરાબર છે, તો તમારામાંથી કોઈ હોય આગેવાન કે કોઈ જણાવો કે તમારા આખા દિવસની દિનચર્યા શું રહે? तमाम प्रशंसा, तमाम इबादत, तमाम सनाखानी, तमाम बंदगी, तमाम भक्ति उस अल्लाह के लिए जो तमाम जहान का पालने वाला, पोसने वाला, पैदा करने वाला, रब्बुल यकीमुल हकीम, आज़ीमुल हज़ात, दावुल मुदज्जात है, उन तमाम की ज़रूरतों को पूरी करने वाला और रब्बे करीम है, जिसकी ज़ात सुबहान अल्लाह मनाफाक या परवरदिगार आलम की है, जिसकी दस्ते कुदरत में हम सब की जान, माल, इज्जत और आबरू है। मैं हमारे साहिब के हुक्म की फरमाबरदारी करता हुए आप लोगों के सामने चंद मिनटों के लिए हाजिर खिदमत हुआ हूँ। तो त्यौहार का महत्व बताऊँ कि जो आने वाली 26 तारीख बुधवार का दिन है वो इस्लाम के पैगंबर जनाब मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम जिसका जन्म मक्का की सरजमीन पे आज से 1501 सदी पहले हुआ था और फिर उनका वहाँ से मक्का से हिजरत हुई और मदीना में उनका मदफन यानी हमारी हिंदू भाई की भाषा प्रमाणे समाधि यानी कब्र है અને એમનો જન્મદિવસ પૂરી દુનિયાએ કાયનાતની અંદર મુસલમાનો મનાવે છે અને તમામ મધાબી, તમામ ધાર્મિક લોકોનો સાથ સહકાર મળે છે। દિનચર્યા એવી હોય છે કે દરેક જગ્યાએ એવું હોય છે કે સવારે વહેલા 8થી કરી 11 વાગ્યા સુધી આપણી ભાષામાં જે રીતે વરઘોડો કહીએ છીએ
એને જુલુસ પણ કહેવાય ઇસ્લામી નોલેજ પ્રમાણે જુલુસ કાઢવામાં આવે છે અને જુલુસમાં બસ આપણે જે પ્રશંસા તારીફ વખાણ જે પૈગંબરનો જન્મદિવસ છે જે શાંતિનો પેગામ લઈ જેમની માનું નામ હઝરત આમના એટલે શાંતિના પુત્ર આ ધરતી ઉપર અમનનો પેગામ ફેલાવવા માટે આવ્યા હતા જેમના પિતાનું નામ અબ્દુલ્લા હતું જે અબ્દુલ્લા એટલે અલ્લાહના બંદા એક વાહિદ મજહબ ઇસ્લામ એકેશ્વરવાદમાં માનવાવાળો મજહબ છે ઇસ્લામ વ્યક્તિ ભક્તિને માનવાવાળો મજહબ નથી તો એ એક અલ્લાહની ઇબાદત કરવાનો સંદેશો લઈ આવવાવાળા પૈગંબરે આઝમ જનાબે મુહમ્મદ રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો જન્મદિવસ છે એટલે 2 અથવા 2.5 કલાક સુધી આપણી ભાષામાં જુલુસ નીકળે અને પછી ક્યાંય કુરાન ખાની એટલે કુરાનનું પંથાર એટલે વાંચન કરવામાં આવે છે તો ક્યાંય એવું પણ બનતું હોય કે પૈગંબર સાહેબના બાલ મુબારક જેવી રીતે આપણે વાળ કહીએ છીએ એને મુઆ મુબારક પણ કહી શકાય ઉર્દુમાં તો એ બાલ મુબારક જ્યાં વારસાગત પેઢીમાં જેવી રીતે મારી પાસે વારસાદર વારસા બાલ મુબારક છે 1501 વર્ષ પહેલા પૈગંબરે આઝમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે જે પોતાની દાઢી મુબારક પરથી તૂટેલા વાલ ત્યારે પોતાના ગુલામોને પોતાના ખાદીમોને આપેલા હોય અને બાલ મુબારકની ઝિયારત એટલે કે દર્શન કરાવવામાં આવે છે